મોરબીમાં ખેડૂતોનું જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે ત્યાં કેટલાક અધિકારીઓ પહોંચે છે, પરંતુ જ્યારે મીડિયા કર્મીઓ ત્યાં પહોંચે છે ત્યારે કેમેરાથી બચવા માટે આ અધિકારીઓ ચાલતી પકડી લે છે અને તેના દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે। કોણ હતા આ અધિકારીઓ અને શું સમગ્ર વિગત સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામના ખેડૂતો વીજ કંપની સામે છેલ્લા લાંબા દિવસોથી તેઓ લડાઈ લડી રહ્યા છે। આજે તેમના ઉપવાસ આંદોલનનો 7મો દિવસ છે અને ગઈકાલે રાત્રે નેહલ અમૃતિયા નામના એક ખેડૂત જે પહેલા દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે, તેમની તબિયત લથડી હતી। ગઈકાલે રાત્રે તેમણે વોશરૂમ જવા માટે તેઓ જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમને ચક્કર આવ્યા હતા અને તેઓ પડી ગયા હતા અને તેમને સારવાર માટે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો બીજી બાજુ આજે કેટલાક અધિકારીઓ જ્યાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન મીડિયા કર્મીઓ પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારે મીડિયા કર્મીઓના કેમેરાથી બચવાનો પ્રયાસ આ અધિકારીઓ કર્યો હતો, તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, તેની ઉપર એક નજર કરીએ। મોરબીના જેતપર ગામમાં જ્યાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે ત્યાં પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ત્યાં પહોંચ્યા હતા। જો કે મીડિયા કર્મીઓને જોઈને ત્યાંથી તેઓએ રવાના થયા હોય તેવો ઘાટ સર્જાયો હતો। તો બીજી બાજુ આજે 7મો દિવસ છે ઉપવાસ આંદોલનનો અને હવે ખેડૂતો જે ઉપવાસ કરી રહ્યા છે તેમની તબિયત પણ લથડી રહી છે। તો બીજી બાજુ કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું પણ આ મામલે અગાઉ નિવેદન આવેલું છે અને તેમણે કહ્યું છે કે સરકારને રજૂઆત કરવામાં આવી છે અને આ મામલે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે। ત્યાંના સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું પણ કહેવું હતું કે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીને પણ ધારાસભ્યોએ રજૂઆત કરી છે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે। તો બીજી બાજુ જે ખેડૂતો છે જે ઉપવાસ કરી રહ્યા છે તેમની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે, તેમની તબિયત લથડી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ખેડૂતો જે ઉપવાસ આંદોલન પર બેઠા છે તેમનો છેલ્લો શ્વાસ આવે તે પહેલાં ખેડૂતો માટે સરકાર કોઈ નિર્ણય કરે છે કે કેમ। આ સ્ટોરીને લઈને તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।